હાર્દિક અને નતાશાના ડિવોર્સ। પંડ્યાએ સોશિયલ મીડિયામાં જાણ કરી લગ્નના 2 મહિના પછી પુત્ર અગસ્ત્યનો જન્મ થયો। બંને સાથે મળીને ઉછેર છે। ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સ થઈ ગયા છે। પંડ્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ વિશે માહિતી આપી છે। લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ કપલ તેમના લગ્ન જીવનમાં ખુશ નથી। નતાશા ક્રિકેટરને છૂટાછેડા આપવા માંગે છે। જોકે હાર્દિકે આજે પોસ્ટ કરીને અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો। હાર્દિકે તેની પોસ્ટમાં લખ્યું છે કે નતાશા અને મારા માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો। અમે એક પરિવાર તરીકે આગળ વધવાનો આનંદ માન્યો, એકબીજાને માન આપ્યું અને સપોર્ટ કર્યો। અમને અગસ્ત્યની ભેટ મળી, તે હવે અમારા બંનેનું જીવન હશે। અમે દરેકને આ સંવેદનશીલ પ્રસંગે ગોપનીયતા આપવા વિનંતી કરીએ છીએ। 2 દિવસ પહેલા જ નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ શેર કરીને ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા હતા। પોસ્ટમાં લખ્યું હતું કે ઇટ્સ ધેટ ટાઈમ ઓફ ધ યર અને પ્લેન અને ઘરના ઇમોજી સાથે ઇમોશનલ ઇમોજી પણ જોવા મળે છે, જે તેના હોમટાઉન સર્બિયા પાછા જવાનો સંકેત આપે છે। નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટે હાર્દિકના ફેન્સમાં હલચલ મચાવી દીધી હતી, જેથી તેઓ વિચારે છે કે નતાશા ખરેખર હાર્દિકનું ઘર છોડીને કાયમ માટે જઈ રહી છે। પરંતુ તેમણે જણાવી દઈએ કે ટાઈમ્સ નાઉના એક એક્સક્લુઝિવ રિપોર્ટમાં કપલના એક કોમન ફ્રેન્ડે કહ્યું હતું કે નતાશા અને હાર્દિક વચ્ચે કોઈ પેચઅપ નહીં થાય। તેઓ એકબીજા સાથેની લડાઈ ખતમ કરવા માંગતા નથી। તેમના મિત્રના આ નિવેદનથી એવી અટકળો શરૂ થઈ હતી કે શ્રી અને શ્રીમતી પંડ્યા તેમના વણસેલા લગ્ન જીવનને સુધારવાના મૂડમાં નથી। સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની અફવાઓ ફેલાવા લાગી છે ત્યારથી જ આ કપલ ચર્ચાનો વિષય બની ગયું છે। બંનેએ સોશિયલ મીડિયા પરથી એકબીજાના ફોટા પણ ડિલીટ કરી દીધા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।